પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે ત્યારે હાલ તેઓ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મેયર સાથે તેમણે બેઠક કરી છે। આ બેઠકના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અમદાવાદ એરપોર્ટ ઉપર આ બેઠક ચાલી રહી છે હાલ ને જે ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદના કારણે શું સ્થિતિ પ્રવર્તી છે તેને લઈને તેઓ ખાસ અહીંયા સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ ખાતે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે મુખ્યમંત્રી પણ બનાસકાંઠામાં પહોંચ્યા હતા। આજે પ્રધાનમંત્રી ખુદ બનાસકાંઠાના પ્રવાસી જશે અને અહીંયા જે સ્થિતિ પ્રવર્તી રહી છે વરસાદના કારણે કેટલા પ્રકારનું નુકસાન થયું છે, કેટલા પ્રમાણનું નુકસાન થયું છે તેને લઈને સમીક્ષા કરશે। પ્રધાનમંત્રીની હાલ આ બેઠક ચાલુ છે, પ્રેઝન્ટેશન ચાલુ છે। પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર છે। અમદાવાદના મેયર ગૌતમ શાહ હાજર છે, અન્ય સત્તાધીશો હાજર છે અને ગુજરાતમાં વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે, કેવા પ્રકારની બચાવ કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા અને તેનું પ્રેઝન્ટેશન અત્યારે પ્રધાનમંત્રીની સામે રજૂ કરવામાં આવી રહ્યું છે। આનંદીબેન પટેલ પણ હાજર છે, અન્ય સત્તાધીશો, તંત્રના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર છે। જે જગ્યાએ વધુ વરસાદ પડ્યો છે ત્યાં કેવા પ્રકારની બચાવ કામગીરી થઈ રહી છે, રાહત કામગીરી કેવી થઈ રહી છે, કેટલા પ્રમાણમાં ફૂડ પેકેટ્સ, જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે, આ તમામ પ્રકારની ડિટેલ્સ અત્યારે પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે અને ત્યારબાદ સર્વે કર્યા પછી નુકસાનીનો આંકડો સામે આવશે, કેવા પ્રકારની મદદ કરવામાં આવશે તે પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરવામાં આવશે। જોકે રાજ્ય સરકારે તો બાંહેધરી આપી જ છે કે જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં જે લોકો અસરગ્રસ્ત છે તેમને રાહત આપવામાં આવશે, પરંતુ હવે જ્યારે પ્રધાનમંત્રી ખુદ ગુજરાત આવ્યા છે અને ખાસ કરીને બનાસકાંઠામાં જળપ્રલયની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતી રાહત અસરગ્રસ્તોને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે અને એ શક્યતાને નકારી ન શકાય। વિસ્તારોની મુલાકાત લેશે પીએમ મોદી। એ પહેલા તેમણે અમદાવાદ એરપોર્ટ ઉપર બેઠક યોજી છે અને આ બેઠકમાં તેઓ જ્યાં પણ નુકસાની થઈ રહી છે, કેવા પ્રકારની બચાવ કામગીરી થઈ ગઈ છે, કેટલા લોકોને અત્યારે ફસાયેલા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે તેની માહિતી તેઓ મેળવી રહ્યા છે।